સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થળી જાગીર મઠનો વિવાદ છેલ્લા 1 મહિનાથી ચાલી રહ્યો છે। થળી જાગીર મઠના મહંત જગદીશપુરીનું નિધન થતા તેમની ગાદી ઉપર દેવ દરબારના મહંત દ્વારા થળી જાગીર મઠના મહંત પદે શંકરપુરી મહારાજને બેસાડી દીધા હતા। ત્યારે શંકરપુરી મહારાજને બેસાડી દેતા દશનામ ગોસ્વામી સમાજમાં રોષ ફેલાયો છે। દશનામ ગોસ્વામી સમાજની માગણી છે કે જગદીશપુરીનું નિધન થતા તેમની જગ્યાએ કાર્તિકપુરીને બેસાડવામાં આવનારા હતા, પરંતુ શંકરપુરીને બેસાડી દેવામાં આવ્યા છે, જેને લઈને દશનામ ગોસ્વામી સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો છે અને આ ગાદી તરીકે કાર્તિકપુરીને બેસાડવામાં આવે તેવી માંગ સાથે આજે પાલનપુર ખાતે રેલી યોજી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આજે અમારે મઠની અંદર પૂજ્ય જગદીશપુરીજી બાપુ 19 તારીખે દેહાંત થયા। ત્યારે એમને દેહાંત થતાની સાથે દેવ દરબારના મહંત બળદેવનાથજી અને એમના લોકો મળતિયા લોકો આવી અને તેઓ આગળ બાપુની સમાધિ તાત્કાલિક આપી દીધી અને એમના ગામના લોકો આવતાની સાથે કીધું કે ભાઈ બાપુની સમાધિ આપશો નહીં, બાપુની પાલખી યાત્રા કાઢો, શોભાયાત્રા કાઢો, ગામે ગામ ફેરવીએ। કેમ કે પૂજ્ય જગદીશપુરીજી બાપુનો એટલો નિર્મળ સ્વભાવ હતો, તે આજુબાજુના 117 ગામની આસ્થાથી આ થળીમઠ જોડાયેલો છે અને એ લોકોનું આસ્થાનું કેન્દ્ર। અને આજે પૂજ્ય જગદીશપુરીજી બાપુને તાત્કાલિક સમાધિ આપી દેવી, જેમ કૂતરું પણ હોય તો એને પણ કોઈ પણ રીતે થાય, ના તો પૂજનીય હતા, સંત હતા તો એમને પણ કપડો પણ પહેરાયો નહીં, તાત્કાલિક એમની સમાધિ આપી દીધી। એટલે લોકો અને તેઓ આગળ નવીન મંતની એમને નિવૃત્તિ કરી દીધી। જ્યારે આસ્થાનું કેન્દ્ર અને અમારા લોકો સેવકોએ જે તે દિવસે મહિના મોર પૂજ્ય કાર્તિકપુરીજી મહારાજને અમે મંતને નિવૃત્તિ કરેલી હતી સેવકોની હાજરીમાં, પૂજ્ય બાપુની હાજરીમાં, અને એ લોકોએ નવા મંતની નિમણૂક કરી અને કબજો લઈ લીધો અને બીજા દિવસે તિજોરી તોડી અને બધું પણ મિલકત અને જે કોઈ પણ હશે કેસ એ પણ એ લઈ ગયા છે। બાપુ જે મંત બેસાડે એ કોણ છે? એ મંત અત્યારે બેસાડા એ બાલીસણાના મંત હતા, સંતરામ કાકા તરીકે, એમને ત્યાં આગળ નિવૃત્તિ કરવામાં આવી છે। તેઓ રહેતા હતા કે બહારથી આવે? બહારથી આવે, બાલીસણા પાટણ જોડે બાલીસણાના મંત તરીકે હતા અને 19 તારીખે ત્યાં એમને લાવવામાં આવ્યા। અને જે મંતની માંગણી છે એ મંત કોણ છે? એ જે અમારા ગામની 117 ગામની જે આસ્થા છે અને લોકોની માગણી કાર્તિકપુરીજી જે બાપુના સીધી લીટીના ભત્રીજા તરીકે અને એમને અમે 1 મહિના અગાઉ ગામવાળો સાથે મળી અને પૂજ્ય બાપુ એની ચાદર વિધિ કરેલી હતી બાપુની હયાતીમાં। શું માંગ છે હવે તમારી? અમારી તો આ ગામની અમારે બધાની એક જ ઈચ્છા છે કે અમે જે બાપુની જે ઈચ્છા હતી કાર્તિકપુરીજીને મંત બનાવવા, અને ગામની લોકોની એક જ ભાવના છે કે કાર્તિકપુરીજીને મંત બનાવવા। જો નહીં બનાવવામાં આવે તો આગામી શું રણનીતિ રહેશે? નહીં બનાવો તો અમે અન્નજનનો ત્યાગ કરીને અમે બેસી રહીશું। મહંત શ્રી અમર ભારતીજી મહારાજ, કમાણા મઠ। થળી જાગીર મઠનો વિવાદ સતત વધી રહ્યો છે। અનેક લોકોની સમજાવટ બાદ પણ મઠનો વિવાદ શાંત થતો નથી। સમગ્ર વિવાદને લઈને દશનામ ગોસ્વામી સમાજના લોકોએ આક્ષેપો કરતા કહ્યું હતું કે દેવ દરબાર મઠના મહંતે ગોસ્વામી સમાજ વિશે અભદ્ર શબ્દો બોલ્યા છે અને થળી જાગીર મઠમાં લૂંટફાટ કરીને પૈસા ખાઈ ગયા છે। જગદીશપુરીનું નિધન થતાં તેમની અંતિમ વિધિ પણ રીત રિવાજ મુજબ કરવામાં આવી નહોતી અને તેમના નિધન બાદ ખોટી રીતે શંકરપુરીને ગાદી પર બેસાડી દેવામાં આવ્યા છે। ત્યારે દશનામ ગોસ્વામી સમાજના લોકો દ્વારા મઠની ગાદી ઉપર બેસનાર અને તેમને બેસાડનાર મહંત સામે આક્ષેપો કરી આજે સભા બાદ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। વિવાદમાં તો અમારે જે થળી મઠ એના મહંત દેવલોક પામ્યા પછી જે આ પાખંડીઓ બીજા મહંત બેસાડી દીધા, હવે એ મહંતની તમે દાદાગીરી જુઓ કે બાપુ દેવલોક થયા છતાં એમની કોઈ ક્રિયાવિધિ કરવામાં નથી આવી। હવે અમારા સમાજનો એક નિયમ હોય છે કે 5 વર્ષનું બાળક હોય કે જન્મજાત જો તે દેવલોક થાય છતાં તેની નવડાવવાની ફૂલ વિધિ, આરતી, પૂજાપાઠ કરી અને પછી અમારામાં સમાધિ દેવામાં આવે છે। પણ આ નાલાયક લોકોએ બાપુને નવડાવવામાં તો ઠીક, પણ બાપુના જે અંગ ઉપર ભગવું વસ્ત્ર પહેરી સમાધિ આપવામાં આવે એ સમાધિ પર બાપુને ઉઘાડા શરીરે સમાધિ આપેલી છે। એટલે દરેક જગ્યાએ લોકોએ પાખંડ ફેલાવેલું છે અને બાપુની ડેડ બોડી પાટણની અંદર હતી અને ત્યાં બીજા મહંતને ગાદી ઉપર બેસાડવામાં આવ્યા છે। એટલે અનેક ષડયંત્ર આ લોકોએ કર્યું છે। પણ હવે જો
આ કલેક્ટર કચેરીમાં પણ આવેદનપત્ર આપેલું છે અને અહીંયા ન્યાય નહીં મળે તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશું અને એ છતાં પણ અમને ન્યાય નહીં મળે તો હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવીશું. શું નામ તમારું? મારું જયશ્રીબેન દિનેશપુરી ગૌસ્વામી, પાટણ જિલ્લા, મહિલા. હવે અમે થળીના વિવાદ મુદ્દે અહીંયા પાલનપુરમાં રેલીનું આયોજન કર્યું છે. તમામ દસનામ ગોસ્વામી સમાજ, ચાહે અન્ય સેવકો, બાપુને થળીની આજુબાજુના ગામડાના સરપંચો, ડેલિગેટો, તમામ બાપુના જે સેવકો સાથે લઈને અમે આવેદનપત્ર આપ્યું છે. કલેક્ટર સાહેબને સચોટ રજૂઆત કરી છે અને અમને ન્યાય ના મળ્યો કે જ્યારે 19 તારીખના સવારે બાપજીનું મૃત્યુ થઈ ગયું ત્યારે અચાનક આવી લોકો સાંભળવા મળે છે, એમના નજીકના લોકોનું સાંભળવા મળે છે કે અંતિમ જે સમાધિનો જે 20 વિષય બાપજીનો છે એ જ્યારે મંગળવારનો દિવસ હતો સતો બાપજીને એમને એ લોકો 1 કલાકમાં એમની વિધિ કરી અને એ લોકોએ સમાધિ પણ આપી દીધી. તાત્કાલિક નવા મંત પણ નિયુક્તિ કરી દીધા. કોઈ સમાજને પૂછ્યું નથી, કોઈ સેવકોને પૂછ્યું નહોતું. જ્યારે એક સેવક પૂછવા જાય છે ત્યારે એને કંઈક થપ્પડ મારી છે. એવા સરપંચ સાહેબ શ્રી સ્ટેજ ઉપર બોલતા હતા કે ભાઈ મને ખુદ થપ્પડ મારી છે. અને દેવ દરબાર બાપુ, બળદેવનાથ બાપુ જ્યારે આ ક્રોધ ઉપર જઈ અને જે થપ્પડ મારી છે, જે ખુલ્લું ફાયરિંગ કર્યું છે, એ ખરેખર એક ડરાવવાની વાત છે, ધમકાવવાની વાત છે. પછી જે આજે સેવકોએ જે નવા મંત બેસાડ્યા છે, કાર્તિકપુરીજી મહારાજ કે બાપજીના સંસાર દાવે એમના કુટુંબી કે જે એમના ટ્રસ્ટમાં નામ છે એવા કાર્તિકપુરીજી બાપુ અને કોઠારી એમના જે જગદીશપુરી બાપુ જે મરણ પામ્યા છે, એમને ખુદ શંખારી મઠમાં ચાદર વિધિ કરી હતી મહેનતની, એમને પણ એક કોઠારીની નિયુક્તિ આપી છે. એ એમના સ્વયંસેવકોએ માણસો પાસ કર્યા છે માટે કરી અને અમને જે અન્યાય મળ્યો છે, જે આ મંતોને બિરાજમાન કર્યા છે, એમને જગ્યાના બહાર રહેવું પડે છે, ગૌશાળામાં રહેવું પડે છે, લોકોના ઘરો સુધી રહેવું પડે છે. એટલે એમને થળીમાં કબજો મળે અને થળીમાં પણ એ પોતે મંત બને અને એવા સમાજના અને તમામ સેવકોના આશીર્વાદ છે, એમની સાથે છે, એમના સંયમમાં છે અને એમને ન્યાય મળે. મારું નામ છે મુકેશપુરી અમૃતપુરી ગોસ્વામી, ગામ વરસોડા, તાલુકો. થળી જાગીર મઠના વિવાદમાં હવે કાંકરેજ પંથકના લોકો સહિત સંતો અને મહંતો આજના વિરોધના કાર્યક્રમમાં જોડાયા હતા. તેમનું માનવું છે કે મહંત કાર્તિકપુરીને થળી મઠના મહંત બનાવવા જોઈએ અને શંકરગીરીને દૂર કરવા જોઈએ. ત્યારે હાલ તો એક ગાદી માટે 2 મહંતની લડાઈનો વિવાદ સતત વધતો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વાવ બીઆરસી ભવન ખાતે સમગ્ર શિક્ષા આઈડી યુનિટ ગાંધીનગર પ્રેરિત એલિમ્કો ઉજ્જૈન દ્વારા દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવ તેમજ આજુબાજુની પ્રાથમિક તથા હાઈસ્કૂલના બાળકોને વિવિધ સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં ₹10,000ના 4 જેટલા બાળકોને શ્રવણ યંત્ર, TLM કીટ અંદાજે 15 બાળકોને ₹7,000ની કીટ, ₹17,000ની 3 બાળકોને ટ્રાયસિકલ, કેલિપર્સ અંદાજે ₹5,000ના 5 બાળકોને, રોલાટર અંદાજે ₹25,000ના 2 બાળકોને, બિલ કેપ અંદાજે ₹19,209નું 1 બાળકને આપવામાં આવ્યું હતું. વધુમાં આપની આજુબાજુ શાળામાં ભણતા આવા બાળકો હોય અને લાભ ન મળ્યો હોય તો બીઆરસી ભવન વાવ ખાતે જાણ કરવામાં આવે, જેથી આવનાર કેમ્પમાં બાળકને યોગ્ય લાભ આપી શકાય. આ બાબતે બીઆરસી ભવન વાવ ખાતે ફરજ બજાવતા ચાવડા અમરસિંહ IDSS તથા બીઆરસી વિક્રમ કાત્રેજા સંપૂર્ણ મદદરૂપ થશે તેમ જણાવાયું હતું. સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના મોટી પાવડ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવીન હોસ્ટેલ સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. ₹15.35 લાખના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ સંકુલમાં અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. એક સાથે 200 વિદ્યાર્થીનીઓ રહી શકે તે મુજબ આધુનિક સુવિધાઓથી સજ્જ ભવનનું નિર્માણ કરાયું છે. લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શિક્ષણ આશાનું કિરણ લઈને આવે છે અને શિક્ષણ થકી સમાજ આગળ વધે છે. ખાસ કરીને વિદ્યાર્થીનીઓ શાળા છોડ્યા પછી પણ ફરી શિક્ષણ મેળવી શકે તે મુજબની આજે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. છેવાડાના ગામની દીકરીઓ આજે ડોક્ટર, વકીલ સહિત અનેક વિવિધ ફિલ્ડમાં આગળ વધીને પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરતી થઈ છે. તેમણે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામો આજે આપણે જોઈ શકીએ છીએ. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી સહિત અનેક યોજનાઓ અમલી બનાવીને વડાપ્રધાનશ્રીએ
હર હંમેશા દીકરીઓના શિક્ષણની ચિંતા કરી છે. વડાપ્રધાનશ્રીએ સરહદી જિલ્લા બનાસકાંઠાને પણ શિક્ષણમાં આગળ લાવવા જહેમત ઉઠાવી છે. તેમણે કહ્યું હતું કે શિક્ષણ એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ વ્યક્તિનો સર્વાંગી વિકાસ છે. ઋષિઓની પરંપરા ભારતીય શિક્ષણ સાથે જોડાયેલી છે. યોગ ધ્યાનથી લઈને શારીરિક કૌશલ્ય શીખવાડવાનું કામ શાળાઓમાં થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ તથા અતિથિ દેવો ભવના સંસ્કાર ઘર સાથે શાળાઓમાં પણ આપવામાં આવે તે જરૂરી છે. અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણની સાથે સમાજમાં વ્યસન મુક્તિ તરફ લોકો આગળ આવે તથા તેને એક અભિયાન રૂપે આગળ વધારવા અપીલ કરી હતી. દીકરી માટે આવા સમય નહીં જવા દઉં. હું એના માટે મહેનત કરીશ, હું એને ભણાવીશ, એના માટે પુરુષાર્થ કરીશ અને મારી દીકરીનું જીવન બહેતર થાય, સારું થાય, એના માટે હું શિક્ષણ આપવાનું કામ કરીશ. આ મા તરીકેનો બદલાવ. અને બીજી બાજુ સરકારે આપણી મોટી સુવિધા ઊભી કરી, વ્યવસ્થા ઊભી કરી કે જે ભણવામાં રહી ગયા હોય એના માટે પણ 7-8 કરોડ રૂપિયા ખર્ચીને આવું સરસ મજાનું બિલ્ડિંગ, આવું આધુનિક વ્યવસ્થા સાથેની વ્યવસ્થા ઊભી કરે. રાજ્ય સરકારના નાણાં ખર્ચાય ને ઘણી વખત કહેતા હોય છે આ બધા ખર્ચા કરી નાખ્યા. હું માનું છું કે આ રૂપિયા વસૂલ છે, એટલા માટે 1-2 દીકરી પણ જો આ રીતે આગળ વધી જાય તો પણ હું માનું છું કે 8-8 કરોડ વસૂલ છે. અહીંયા તો ઢગલા બંધ દીકરીઓ આપણી ભણી અને આગળ વધી ગઈ. એ ગરીબ પરિવારની વંચિત આ કાર્યક્રમમાં કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરેલ વર્તમાન ઉચ્ચ અભ્યાસ કરી રહી છે તેવી દીકરીઓનું સન્માન વિધાનસભાના અધ્યક્ષશ્રી તથા મહાનુભાવોના હસ્તે કરાયું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન બાબરાભાઈ ચૌધરી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, જિલ્લાના અગ્રણી ડીડી રાજપૂત, વિજયભાઈ ચક્રવર્તી, રૂપસીભાઈ પટેલ, ખેડૂત અગ્રણી શ્રી મદન પટેલ, એપીએમસી થરાદના ડાયરેક્ટરશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાંગ્લાદેશમાં હિન્દુ સમાજની બહેન દીકરીઓ પર થતા અમાનવીય અત્યાચાર, ઇસ્કોન સંપ્રદાયના સાધુ સંતોની ખોટી રીતે ધરપકડ કરવી, હિન્દુ સમાજ લોકોની જાહેરમાં હત્યાઓ કરવી, મંદિરો અને મૂર્તિઓ તોડી નાખવી, આવી અસંખ્ય ઘટનાઓ બાંગ્લાદેશમાં રહેતા લઘુમતી સાથે થઈ રહી છે. વળી આ વિકટ પરિસ્થિતિ સતત વધતી જાય છે, જેથી ભારતીય હિન્દુ સમાજમાં પણ હવે રોષની લાગણી વહેતી થઈ છે. આ મામલે હવે સમગ્ર દેશમાં ઠેર ઠેર ધરણા, વિરોધ પ્રદર્શનો અને આંદોલનો થઈ રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા મથકે મહાકાલ સેના દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર તેમજ હિન્દુ સંતોને તાત્કાલિક છોડાવવા હિન્દુઓની સુરક્ષાની માંગ કરતું આવેદનપત્ર કાંકરેજ મામલતદારને પાઠવ્યું હતું. જો કે મીડિયા સાથેની વાતચીતમાં મહાકાલ સેનાના જિલ્લા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ સત્વરે હિન્દુઓ પર થતા અત્યાચારને બંધ કરવાની માંગ કરી હતી. જો કે સરકાર પગલાં નહીં લે તો ગુજરાતભરમાં આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. કાલ આજરોજ શિવરી ખાતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થાય છે તાત્કાલિક ધોરણે બંધ થાય, અને નહીં તો જો પછી ગાંધીજીયા માર્ગે મહાકાલ સેના બનાસકાંઠા અને ગુજરાત પણ આંદોલન પર ઉતરશે. ભારત માતા કી જય. જે આવેદનપત્ર આપ સર્વે રજૂ કર્યું છે અને આપની જે લાગણીઓ વ્યક્ત કરવાનું એની જરૂરી કાર્યવાહી થાય એ માટેનું આવેદનપત્ર અમે સ્વીકારીએ છીએ. આપની રજૂઆત એ સરકાર સુધી 24 કલાકમાં પહોંચી જાય એના માટે અમે કટિબદ્ધ છીએ અને 24 કલાકમાં અમે મોકલી આપીશું. ભારતીય શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. સોમવારના સેન્સેક્સમાં 0.25નો ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સમાં 200 અંકોના ઘટાડે 81,509ના લેવલે અને નિફ્ટી 58 અંક ઘટીને 24,620ના લેવલે બંધ આવ્યા છે. બીએસસી મિડ કેપ ઇન્ડેક્સ 0.32 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.46ના વધારે બંધ આવ્યો છે. એફએમસીજી ઇન્ડેક્સમાં આજે સૌથી વધુ 2%નો કડાકો નોંધાયો છે. સામે પક્ષે કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 1% વધ્યું છે. સોનામાં આજે 500 અંકોનો વધારો છે અને 77,150ના લેવલે છે, તો ચાંદી 1,000 રૂપિયા વધીને 93,400ના ભાવે કામકાજ કરી રહી છે. જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે 9 જાહેરાતોની પરીક્ષા તારીખો જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત 9 જાહેરાતો માટે સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટી 23મી ફેબ્રુઆરીએ યોજાશે, જ્યારે
સંબંધિત વિષયોની પ્રાથમિક કસોટી અલગ અલગ તારીખે લેવાશે. તેમાં મદદનીશ ઇજનેર જીએમસીની પરીક્ષા 7મી ફેબ્રુઆરીએ લેવાશે, તો મદદનીશ બાગાયત નિયામકની પરીક્ષા 16મી માર્ચે નિર્ધારિત કરાઈ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઈપણ હોસ્પિટલ કે ડોક્ટરની કામગીરીને સાખી નહીં લેવાનો રાજ્ય સરકારે સંકલ્પ દોહરાવ્યો છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ દરમિયાન 5 એમ્પ્લેન્ડ હોસ્પિટલ અને 2 ડોક્ટરને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા છે. જો કે જાન્યુઆરી 2024થી અત્યાર સુધીમાં PMJAY મા યોજના અંતર્ગત ગેરરીતિ બદલ કુલ 12 હોસ્પિટલને સસ્પેન્ડ ડીએમ્પ્લેન્ટ કરવામાં આવી છે. આ યોજનાની આડમાં ગેરરીતિ આચરતી હોસ્પિટલ્સ અને ડોક્ટરની અમાનવીય પ્રવૃત્તિને કોઈપણ ભોગે સાખી લેવામાં આવશે નહીં.